સુરતમાં હજીરામાં પાણીપતના યુદ્ધથી કરીશું શરૂઆત। હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। જી હા, વાયરલ થયા બાદ તેને ઘેરી અસર સુરતના હજીરા વિસ્તારમાં પડી છે। હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં દેખાઈ મોટી અસર। મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। સુરતમાં હજીરામાં મોટી બબાલ। હરિયાણાના પાણીપતની અસર અહીં જોવા મળી છે। સુરતના હજીરામાં એએમએનએસ કંપનીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। હરિયાણાના પાણીપતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ, સુરતમાં પણ કર્મચારીઓની હડતાલ છે। કામથી અળગારીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જો કે વિરોધ થોડો ઉગ્ર બન્યો, જે આગ ચંપી અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પગાર વધારા સહિતની માંગ સાથે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં બબાલ કરી છે। સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબે એસઓજી ડીસીપી, ક્રાઇમ ડીસીપી અને સિટીની અલગ અલગ ટીમો અને પોલીસ સ્ટેશનમાંથી વધારાનો ફોર્સ ત્યાં મોકલવામાં આવ્યો છે। અમારા લોકલ ડીસીપી, એસીપી અને સેક્ટર સાથે અમે પણ અહીંયા તૈનાત છીએ। સર, ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે। ટીયર ગેસના સેલ છોડ્યા છે તે ટોટલ એક ખ્યાલ નથી, પણ શું ઘટના બની હતી? એ વર્કરો એમના વેતન વધારવા અને જે સમય વધાર્યો હતો એના વિરોધમાં સ્ટ્રાઇક ઉપર ઉતર્યા હતા। સર, ગાડી પણ સળગાવવામાં આવી છે। હા, અંદર વર્કરો એક બે ગાડી સળગેલી છે અને પોલીસે વર્કરોને પકડેલા પણ છે અને અગાઉની જે કાયદેસર કાર્યવાહી કરી રહી છે। 2 दिन से पानीपत में जो एलएनटी के वर्कर्स हैं उनका अनरेस्ट चल रहा था, वहाँ काफ़ी क्लैशेस भी हुए थे। उसको लेकर आज सुबह हमारे यहाँ हजीरा में जो एएमएनएस हैं उसमें एवं जो एलएनटी के जो वर्कर्स हैं उनमें ये जो व्हाट्सएप जो वीडियोस हैं वो व्हाट्सएप ग्रुप में वायरल हुए, जिसके कारण आज करीबन 1000-2000 से ज़्यादा लेबर्स यहाँ इकट्ठा हुए। और पहले पुलिस भी जो हमारे पीआई थे वो घटनास्थल पर ही थे और बहुत कोशिश की पुलिस ने उनको समझाने की कि बिल्कुल आप लोगों की बात सुनी जाएगी और उसमें अगर कुछ भी होगा तो डेफिनेटली कंपनी भी साथ बैठकर इसमें आपकी बात सुनी जाएगी। बहुत कोशिश की पुलिस ने, बट जैसे ही फिर ये थोड़े बिल्कुल वो हो गया एंड जब इनने पत्थर मारा शुरू कर दिया तो उसके बाद तुरंत हमने पुलिस एक्शन लिया। स्विफ्ट पुलिस एक्शन के चलते हुए ऑलमोस्ट 20 लोग हमने पकड़ लिए हैं और इसमें स्ट्रिक्टेस्ट एफआईआर दाखिल कर आगे की कार्रवाई की जाएगी। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, તોડફોડ, આગચંપીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે, અત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી છે? સૌથી મોટી વાત એ છે કે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પણ વિરોધ આટલો આક્રમક કેમ? આખરે માંગ શું છે તેમની? ચેતન, જી બિલકુલથી પાણીપતમાં એએમએનએસ કંપનીમાં જે રીતે હોબાળો મચ્યો હતો ત્યારબાદ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો જે છે તે હજીરા સ્થિત એએમએનએસ જે કંપનીના જે કામદારો છે તેમના સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ વેતન વધારવા અને કામના કલાકો જે છે તે ઘટાડવાની જે માંગ છે તે કરવામાં આવી હતી। શરૂઆતના સમયે અધિકારીઓ દ્વારા જે કામદારો છે તે કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક જે અસામાજિક તત્વો છે તેનો આ તકનો લાભ ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તોડફોડ છે તે તોડફોડ કરવામાં આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે એએમએનએસની કંપનીની જે ફાયરની જે ગાડીઓ છે તે ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિવિધ જે વાહનો અહીં પાર્ક કરવામાં આવ્યા હતા, વાહનોમાં પણ આગચંપી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, જે બાઇકો અહીં પાર્ક કરવામાં આવી હતી તેમાં પણ આગચંપી કરવામાં આવી છે। બંને જે બાઇકો છે તે બાઇકો સળગાવી દેવામાં આવી છે। સાથોસાથ હું મુખ્ય જે પ્રવેશદ્વાર છે જ્યાંથી રોજે રોજ જે કામદારો છે તે કામદારો અહીં આવતા હોય છે તેના સીધા દ્રશ્યો જે છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું। આપ જોઈ શકો છો, મેન જે ડિજિટલ જે ગેટ છે તે ગેટ પણ અહીં તોડી નાખવામાં આવ્યો છે, તોડફોડ કરવામાં આવી છે। તોડફોડના લાઈવ જે દ્રશ્યો છે તે આપણા સુધી હું પહોંચાડવામાં આવ્યો છું। ઝી24 કલાક પાસે એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવામાં આવે છે, જેમાં જે કામદારો છે તેમના દ્વારા જે કાર છે અને આ ઉપરાંત અન્ય જે કારો છે તેમાં આગચંપી કરવામાં આવી રહી છે। આ સાથોસાથ ડિજિટલ જે એન્ટ્રી પોઈન્ટ છે તેમાં પણ અહીં તોડફોડ કરવામાં આવી છે।
સતત જે તોડફોડ છે તે અહીં કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસનો જે કાફલો છે એસઓજી પીસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા અંદાજિત 50થી વધુ જે ટીયર ગેસના જે સેલ છે તે સેલ છોડવામાં આવી રહ્યા છે। હાલ તો જે નવો પ્લાન છે તે નવા પ્લાન ખાતે શાંતિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ બિલકુલ બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ચેતન।